સ્વાગત છે। દાહોદ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાના આયોજન અને લોકસભા ચૂંટણીઓના ધ્યાનમાં રાખી વિસ્તૃત કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત વિસ્તૃત કારોબારી સભા યોજાઈ। દાહોદના જૂના ઇન્દોર રોડ પર મહિન્દ્રા શોરૂમની પાછળ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આયોજન અને લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વિસ્તૃત કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું। આ કારોબારી સભામાં ગુજરાત કોંગ્રેસ રબારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, મધ્ય ઝોન પ્રભારી ઉષાજી નાયડુ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકૃષ્ણ ઓઝાજી, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, ઇન્દ્રનીલ રાજગુરુજી સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો નેતાઓ હાજર રહ્યા હતા અને દરેક તાલુકા વાઇઝ કોંગ્રેસ સેલના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તૃત કારોબારી સભામાં મંચ પર ઉપસ્થિત સમસ્ત મહાનુભાવોએ પોતાના વિચારો અને પાર્ટીનો લોકસભા ચૂંટણીઓનું ધ્યાન રાખીને સમસ્ત હોદ્દેદારો, કાર્યકર્તા, બૂથ કાર્યકર્તા સમસ્તને સંબોધ્યા હતા। दुख तकलीफ ने कोई वाचा अपनारू व्यक्तित्व एवं नेतृत्व कांग्रेस पार्टी ना नेता राहुल गांधी નું છે અને એ પછી આ ફરી યાત્રા શરૂ થઈ। આપણે યશભાગી છીએ। આયો શુભ દિવસ આવ્યો છે કે એક બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે। લોકસભાની ચૂંટણી એટલે એટલા માટે અહીંયા સરસ મજાની પત્રિકામાં અનેક પ્રશ્નો લખ્યા છે। જંગલ, જળ, જમીન, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીના હક્કો, યુવાનોની રોજગારી, વિદ્યાર્થીઓ, લગભગ અનેક મુદ્દાઓ જે આવ્યા છે એનો ઉપાય શું? તો લોકશાહીમાં એનો ઉપાય એકમાત્ર ઉપાય કે તમે જે ટેક્સમાં લગન પ્રસંગ હોય ને તો ઘરનો વડીલ જોવે કે મહેમાન આવ્યો છે તો એને મીઠો આવકાર આપે। યુવાન દોડીને એની બેગ લઈ લે અને ક્યાંક એઠી થાળી પડી હોય તો ગમે ઘરનો સભ્ય ધીમેથી લઈને બાજુમાં મૂકી દે કે મારા પ્રસંગનું, મારા કુટુંબનું ખરાબ ના દેખાવું જોઈએ। એમ આપણા માટે આપણા કુટુંબનો પ્રસંગ છે। મને કહો તો રાહુલ ગાંધીજીની યાત્રા જાડો ક્યારે આવશે? જોરથી ક્યારે આવશે? કેટલા વાગે આવશે? જાડોદ ખાતે ક્યારે? 7 તારીખ 3 વાગે। દાહોદના બસ સ્ટેન્ડ ક્યારે? સવારે 8 વાગે। કઈ તારીખ? 8 તારીખ સવારે 8 વાગે દાહોદનું બસ સ્ટેન્ડ। 7 તારીખે બપોરે 3 વાગે જાડોદ બહોળી સંખ્યામાં આવે અને આખા દેશની જનતા ટીવીનો પડદો નાનો પડે એટલા લોકો ઉભરાઈ પડે એ કરજો। એટલી જ વાત કરીને આપ સૌ પ્રેમથી ઉપસ્થિત રહ્યા છો। આપનો આભાર। આપ લાગણીથી બધાયા છો અને લાગણીના તંતુ હોય ને। दाहोद में राहुल गांधी जी की जो भारत जोड़ो न्याय यात्रा 7 मार्च को यहाँ पर प्रवेश करेगी, उसकी तैयारी की समीक्षा करने के लिए यहाँ पर पहुँचे। प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष, हमारे विधायक दल के नेता, तमाम हमारे वरिष्ठ साथियों के साथ यहाँ पर ये बैठक हुई और सभी तैयारियों का हमने जायज़ा लिया। हमें पूरा विश्वास है कि ये यात्रा यहाँ पर लोगों का अच्छा उसको समर्थन मिलेगा और वो फिर यहाँ से बम्बई की ओर रवाना होगा। कुछ सर, गुजरात में जो कांग्रेस के नेता है वो पार्टी छोड़ के जा रहे हैं, उसके बारे में आप क्या कहेंगे? देखिए, पिछले सालों में अगर आप देखें 2014 से लेकर अब तक के भारतीय जनता पार्टी जब से सत्ता में आई है तो सहस्त्र शस्त्रों के साथ उन्होंने भारत के लोकतंत्र के ऊपर, भारत के संविधान के ऊपर अलग अलग तरीके से, अलग अलग दिशाओं से प्रहार करने की कोशिश करी। यहाँ पर आपने देखा कुछ ही दिन पहले चंडीगढ़ में जो मेयर का चुनाव था, वहाँ पर निर्वाचन अधिकारी किस तरह से वोटों को रिजेक्ट करते हैं और जिसको बहुमत भी नहीं है उसको कैसे कामयाब घोषित करते हैं, ये आपने देखा। हिमाचल प्रदेश की कल ही की घटना आपने देखी। वहाँ पर 43 वोट कांग्रेस के हक में और 25 वोट भारतीय जनता पार्टी के पास, और फिर जाकर
वहाँ पर राज्यसभा का परिणाम किस तरह से आता, उसके पीछे किस तरह की राजनीति भारतीय जनता पार्टी की रही, ये आप सभी ने देखा। यहाँ पर अगर कुछ लोगों को कोई प्रलोभन की वजह से, कोई डर की वजह से, कोई दबाव की वजह से, कोई किसी भी वजह से क्यों न हो, यहाँ पर भारतीय जनता पार्टी अलग अलग तरीकों से अलग अलग पार्टियों को कमज़ोर करके सिर्फ अपनी सत्ता कैसी बनी रहे उस दिशा में प्रयास कर रही है। मैं ये समझता हूँ कि ये भारत के लोकतंत्र के लिए बहुत खतरनाक साबित होगा और इसीलिए मैं यहाँ पर यही उम्मीद करूँगा कि भारत के लोग ये तमाम चीज़ों को अच्छी तरह से देख रहे हैं और समय आने पर वो अपना फैसला सुनाएंगे। यूपी में जिस तरीके से આજે દાહોદ ખાતે અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં દાહોદ કોંગ્રેસ પરિવારના અમારા સાથીઓ સાથે રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે 7 તારીખે ગુજરાતમાં દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 વાગે પ્રવેશ કરી રહી છે એની તૈયારીઓની સમીક્ષા માટેની અમારી આ બેઠક રાખી હતી। આપ જોઈ શકો છો કે આખો હોલ નાનો પડ્યો, ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત હતા। દાહોદના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે કોઈ પરિવારના સભ્યને આવકારવાનો જે થનગનાટ અને ઉત્સાહ હોય એવા થનગનાટ અને ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજીને આવકારવા માટે એક જોશ છે એક પ્રકારનો। રાહુલ ગાંધીજી એવા નેતા છે કે જે દિલથી માને છે એ જ બોલે છે અને જે બોલે છે એ કરીને બતાવે છે। દેશના હિત માટે પક્ષના હિતથી ઉપર વિચારીને લોકોમાં નફરત નહીં મોહબ્બત ઊભી થાય એટલા માટે વર્લ્ડ રેકોર્ડ થાય એવી એક પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એમણે કરી। એમણે કહ્યું કે નફરત કે બાजार में मोहब्बत की दुकान खोलने आया। कोई पण जातना भेदभाव वगर, जाति भाषा प्रांत कोई भेदभाव वगर बधाने साथे राखीने राष्ट्रनी एकता माटे एमणे काम कर्युं छे। बीजा फेजमां मणिपुरथी मुंबई सुधीनी यात्रा छे। 7 तारीखे दाहोदना जालोदमां आवशे। 8 तारीखे सवारे दाहोद बस स्टेन्डथी पदयात्रा थशे। આગળનો તારીખવારનો વિગતવાર કાર્યક્રમ ગુજરાતનો અમે સમયે સમયે આપ સૌની સમક્ષ રજૂ કરતા રહીશું। સાહેબ, બનાસકાંઠાની અંદર ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ નારંગ રાઠવા અને તેમના પુત્ર કોંગ્રેસ તોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ડરી हुई છે। જો તમે સિદ્ધાંતમાં માનો છો, જો તમને લોકોના કામ સારા કર્યા છે તો ગઈકાલ સુધી ભાજપના નેતાઓને બેફામ ગાળો આપનાર અને જેને કરપ્ટ કહેતા હતા એવા ભાજપના નેતાઓ અમારા નેતાને લઈ જઈને શા માટે સામેલ કરાવે છે? જે કોંગ્રેસનો કાર્યકર્તા ગુજરાતનો કે દેશનો છે એને હું સલામ કરીશ કે મક્કમતાથી વિચારધારા સાથે લડે છે। કોઈ પણ જાતનો ડર નથી, લાલચમાં એ આવતા નથી। એની સંખ્યા લાખોમાં છે। કદાચ કોઈ જૂજ નેતાઓ આમ તેમ થાય તો એક તરફ ભાજપ સત્તાના દુરુપયોગથી ડરનો દંડો બતાવે છે અને બીજી બાજુ લાલચ, આવો આવો આ આપીએ તે આપીએ, કરોડો રૂપિયાના કોથળા ખોલે છે અને પરિણામે કદાચ કોઈ થોડું ઘણું આમ તેમ થયું હોય તો ગઈકાલ સુધી અમારા સાથીઓ હતા, હું એના વિશે બીજું નથી કહેતો, એમની પણ ઘણા બધા ગયા છે। અહીંયા હીરો હોય ત્યાં જઈને ઝીરો બન્યા છે। ખાનગીમાં કહેતા પણ હોય છે કે શું કરીએ સાહેબ, મજબૂરી હતી, મુશ્કેલી હતી અને ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે એમ રડે છે। પણ સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ। એટલે આ સમયનો દુરુપયોગ એ કરી રહ્યા છે, પરંતુ એમાં જનારા પણ પસ્તાશે
અને લઈ જનારાનું ભલું નહીં. સર બનાસકાંઠામાં પણ તેમની દીકરી જોતાભાઈ પટેલે પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને બહુ મોટો ઝટકો છે બનાસકાંઠા જિલ્લામાં, શું કહેશો? કોઈ પણ નેતાની સાથે મતદાતા કે કાર્યકર્તા જતા નથી. આપને યાદ હશે માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા હતા. એમાંના ઘણા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.